જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। ઉનાળાની ગરમીમાં ખાવાની મજા જ પડી જાય એવું આપણે કેરીનો રસ બનાવીશું। અત્યારે ઉનાળાની સિઝનમાં આપણને કશું જ શાક કે એવું કંઈ ખાવું ગમતું નથી, તો ઠંડો ઠંડો કેરીનો રસ મળી જાય તો મજા જ પડી જાય। એટલે આજે આપણે બદામ કેરી લઈ લીધી છે અને બધી કેરીની આપણે છાલ ઉતારી લઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે કેરીનો રસ બનાવીશું। એના માટે મેં અહીંયા ખાંડ લીધી છે અને ફૂડ કલર લીધો છે કેરીમાં નાખવા માટે। આ ઓપ્શનલ છે, કલર તો તમારે ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો। બધી કેરીની આપણે છાલ ઉતારી લીધી છે। હવે આપણે એમાંથી ગોટલા અલગ કરી લઈશું। જો તમારે ઘોળીને બનાવવો હોય તો એ પણ બનાવી શકાય, પણ હું અહીંયા કેરીને મિક્સરમાં બનાવવાની છું, એટલા માટે આપણે ચાકુના મદદથી આપણે ગોટલા અલગ કરી લઈશું। બધી જ કેરીમાંથી આપણે ગોટલા અલગ કરી લીધા છે। હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું। આપણે અડધી કેરી આમાં નાખી દીધી છે મિક્સર જારમાં, જેટલી આવે એટલી આપણે નાખવાની। હવે આપણે એમાં ખાંડ નાખીશું। આપણે એમાં ખાંડ નાખી દીધી છે। તમારે કેરીને ચેક કરી લેવાની કે કેરી ખાટી છે કે મીઠી છે, એ પ્રમાણે આપણે ખાંડ નાખવાની। મારી કેરી ખાટી છે એટલા માટે મેં થોડીક ખાંડ વધારે નાખી છે, એટલે ચેક કરી લેવાનું કે ખાંડ કે કેરી કેટલી ગળી છે એ પ્રમાણે આપણે ખાંડ અંદર નાખવાની રહેશે। હવે આપણે ફૂડ કલર નાખીશું 4 થી 5 ટીપા। 4 થી 5 ટીપા આપણે ફૂડ કલર નાખ્યો છે અને 1 વાટકી જેટલું આપણે ઠંડુ પાણી નાખીશું। બરફ હોય તો બરફ પણ નાખી શકાય। 1 વાટકી જેટલું પાણી નાખી દીધું છે। હવે ઢાંકણ બંધ કરી અને આપણે એકદમ ઝીણું પીસી લઈશું। અને કેરીનો રસ બનાવી લીધો છે, એકદમ સરસ પીસી લીધો છે, તમે જોઈ શકો છો। અને કલર પણ સરસ મસ્ત મજાનો આવ્યો છે, કેટલો જાડો બન્યો છે તમે જોઈ શકો છો। આપણે આમાં થોડું એવું પાણી નાખીશું અને જો તમારે જાડો રાખવો હોય તો જાડો પણ રાખી શકો છો, પણ અહીંયા થોડું પાણી નાખીશ, અત્યારે નહીં। પહેલાં બધું આપણે બધી કેરીને પીસી લઈશું, પછી આપણે પાણી એકસાથે નાખીશું। આપણે બધી કેરીને પીસી લીધી છે, તમે જોઈ શકો છો। 1 કિલો કેરીમાંથી આપણે તપેલી ભરીને રસ બન્યો છે અને હજુ કેટલો જાડો છે તમને હું બતાવું। આમાં હજી આપણે ઘણું બધું પાણી ભરી શકે છે, પણ જો તમારે સ્ટોર કરીને રાખવો હોય તો આ કેરીના રસને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકો છો। ઘણી જગ્યાએ શું હોય કે આમાં દૂધ નાખતા હોય છે, દૂધ નાખીને આપણે જો કેરીનો રસ બનાવીએ તો એને આપણે સ્ટોર નથી કરતા, અને આ રસને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો। તો અહીંયા આપણે હવે આમાં પાણી નાખીશું ઠંડુ। તો અહીંયા જે મિક્સર જારમાં આપણે રસ પીસ્યો તો એમાં જ પાણી નાખીને હલાવીને આપણે આમાં રેડી દઈશું। સરસ બધું મિક્સ કરી લઈશું ચાયણીની મદદથી। આપણે તૈયાર છે એકદમ ટેસ્ટી એવો અને ગરમીમાં ખાવાની મજા જ પડી જાય એવો કેરીનો રસ। તો તમે પણ એક વખત આ રીતે કેરીનો રસ જરૂરથી બનાવજો અને કેરીનો રસ અને ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરજો। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।